દેવાડું મેળો રે દેવાડું મેળો રે આમાં તો શાંતિ વાળા હોય હાલે અમારે ખેંગાર ભુવાના દીકરા અમારે સાગરભાઈ એમના ઘર
માથે નોટું નું આવે જોઈજો માથે વાડીના ફૂલના છે ભાઈ અને માણસ બોજો મારને ભાઈ 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 કે વિહોત દેવી વિહોત દેવી વિહોત દેવી આ વિહોત નાખે કિસકા રે સાગરિયા ગઈ વખત જમવા ઉતરી હતી ને દીદી આ જગ્યા માથે તું આહુડા પાડતો હતો પણ બેટા તારા આહુડા મેં ભાકુડની દેવી બેસી દીધા અને કદાચ એને અમારી સગરિયાની વસ્તી કદાચ એક માણાના મોતીના રિયલ મારી ભાકુડની દેવી હામો તાર રાખે બેટા અને કોઈના ઘરે ખોટ હોય પુતરના પારણા નો ઝુલાવું અને કદાચ મારી વસ્તીની જો ભૂખ નો ભાગી દઉં અને કદાચ મારી વસ્તીના જો આહુડા નો લૂસી દઉં ને એ તેરી મને બાપુજીની દેવીને મને ખોઈ પડી જાય ભલે હોય લીમડી અરે બોલી સિતર વર્ણી નિશા પણ બાગાવ ભલે એ હોય બોલને અરે તો પોતા કેરી ભાઈ કેવો તમા કીધું છે પણ ભાજ મુવે બબકા ભળે અરે બોલી બેલી મુવે દસ જા પણ બાળા પણ માં માવતર મરે અરે જેને સુન સુનાવા ભલામાં ગઈ વખત દેવી જઈ હતી ને તો અમારે રસિક કાકા એમની હાજરી ત્યાં જગ્યા માથે રમતા હતા ખેલતા હતા પણ અત્યારે આ માળાની માલિકાથી એક પંખીડું ઉડી ગયું છે ભાઈ ને ભાઈ સાંભળે ભાઈ એના પહોળા હોય ને આવા સમયે એનો બાપ સાંભળે પણ હું તો ઈ કહું છું તમારે રસિક કાકાનો સેલો શ્વાસ હોય છે ને તો એ મારા બાપ બાપુજીની દેવીને ભલામણ કરી શીખવાડી મારા બસલા કલ્યા હોપીને જાવશું એ મારા બસલા મારા બાપની દેવી તને હોપીને જા ભલામણ એને કોઈ જવાની ઉંમર નથી પણ જેથી શરીરમાંથી દેહમાંથી એને જીવડો કાઢ્યો હોય છે ને તો એ જગતને કોઈને ભલામણ નથી કરી તો એ ભલામણ તો મારા બાપ બાપુજીની દેવીને કહી દીધી પણ મારા બસલાવનો માળો એ મારા બસલાવનો એ માળો 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 પણ બેટા મારા રસિકેલા પહોળાવ રોમાં એ બાપ મેલી ગયો છે હું બાપુજીની દેવી નથી ગઈ બેટા અને જુગભાઈ જો તમને તમારા બાપની જો ખોટ વર્તાવા દઉં અને કદાચ ટાણે ટાણે જો આવીને ઊભી ન રહું ને
તેની મને બાકુજીની દેવીને મને ખોઈ લાગી જાય મારી નાય પણ તમારા કાકા બાપ તો બાપ છે ભલે તમે ગમે એવા હાસવો ગમે એવી તમે એને ધ્યાન રાખો પણ કોક સમયે તો સાંભળે યાદ આવી જાય પણ હું તો ઈ કહું છું અત્યારે એનો આત્મા કેતો હોય છે એનો જીવડો કેતો હોય છે અત્યારે જ્યાં એનો જીવ હોય છે એનો આત્મા હોય છે ને ત્યાં બેઠો બેઠો મારા બાપ બાપુજીની દેવીને ભલામણ કરતો હોય છે અને તમને એવું છે કે તમે દર્શન કરો છો એનો આત્મા એનો જીવડો રાજી થતો હોય છે અને મારા બાપ બાપુજીની દેવીને ભલામણ કરતો હોય છે અને આ એના પહોળાવને કીએ છે અમારે રસિક કાકાના 2 દીકરા 3 છે બે ભાઈને કહું ખાલી 2 મિનિટ ઉભા થાવ 2 મિનિટ ભાઈ બેટા 2 મિનિટ ખાસ બીજા હદાઈને કહું છું મારો બાપ 2 મિનિટ કોઈ નો રમતા 2 ભાઈને ખાલી કારણ આ રામ લક્ષ્મણની જોડી પેલા તમને એમ છે ઈ એનો શરીર છે ને ઈ ગયું છે બાકી એનો જીવડો એનો આત્મા સદાય તમારા માથે છે અને અમારે રસિકભાઈ નો આત્મા એનો જીવડો આ એના બંને દીકરાને કીએ છે